મારું નામ પ્રદીપભાઈ ગોયલ છે। હું મોરબીથી આવું છું। મારા લગ્ન સમયને 4-4.5 વર્ષ થયેલ છે। મેં નિસંતાનપણાનો સમય ખૂબ પસાર કર્યો। ખૂબ રાત દિવસ અમે બંને રોતા। મારા વાઈફના ભાઈ ને ભાભી વાપસેલી હોસ્પિટલમાં વિજય સર પાસે ટ્રીટમેન્ટ કરેલી ને એમને મને વિજય સાહેબનો રેફરન્સ આપેલો। પછી હું વિજય સર પાસે ટ્રીટમેન્ટ માટે આવતો। વિજય સરે મને IVF માટે સજેશન કરેલું અને વિજય સરની ગાઈડલાઇન્સ મુજબ મેં મારી વાઈફે IVFનું ડિસિઝન લઈને સારવાર કરેલી હતી અને એ સારવાર દરમિયાન સાહેબના નિયમ અનુસાર અમે આગળ વધતા હતા અને અમને પહેલી જ સાયકલમાં સરના નિયમ પ્રમાણે, બિંદુ સરના કહેવા પ્રમાણે જે કાળજી પરજી લેવી એ અમે લઈને બંને હસબન્ડ વાઈફે આગળ વધી ગયા। અમને સફળતા મળી ને હોસ્પિટલમાં અમારી સારવાર ખૂબ સારી થઈ છે। આજે અમારે અહીંયા નાનું ફૂલ છે દીકરીના રૂપમાં। સરની જે કાંઈ પણ અમને સૂચનાઓ હતી એનું અમે પાલન કર્યું, એ નિયમ પ્રમાણે અમે આગળ વધ્યા છીએ। હોસ્પિટલમાં અમને કોઈ પણ જાતની તકલીફ નથી। અમને સારવારમાં ખૂબ સંતોષ થયો। વિજય સર મેડમના કહેવાથી અમને ટ્રીટમેન્ટ કોઈ અઘરી છે એવું લાગ્યું જ નથી અને ફ્રેન્ડલી તરીકે અમને બધું સજેશન કરેલું કે અમારા માઇન્ડમાં કોઈ એવું ટેન્શન જ નહીં કે આ ટ્રીટમેન્ટમાં શું થશે, શું નહીં થઈ, કેવી રીતે થશે, શું કાંઈ। પણ મારી વાઈફને બી મારી બેબીની જ્યારે જન્મ થયો ત્યારે પણ એને બી ખૂબ એને સપોર્ટ આપેલો। આજ મારી વાઈફને બી સારું છે, મને બી સારું છે। હોસ્પિટલમાં તમામ સ્ટાફ, ખાસ કરીને વિજય સર મેડમ બહુ સરળ સ્વભાવ અને બહુ શાંતિથી આપને બધું સમજાવે છે અને મને ખૂબ આનંદ છે કે હોસ્પિટલની ટ્રીટમેન્ટથી માંડીને સ્ટાફ, ડૉક્ટર્સ, નર્સ બધાનો વ્યવહાર એકદમ સરળ છે। બહુ શાંતપ્રિય વાતાવરણ છે અને મને ખુશ છે અને હું પોતે ખુશ છું કે વાત્સલ્ય હોસ્પિટલમાં આવો મને વ્યવહાર મળ્યો। એ બદલ હું સાહેબનો, વિજય સરનો, બિંદુ મેડમનો, તમામ સ્ટાફનો આભારી છું। થેન્ક યુ।